ઇફકો કંપની દ્વારા ફરી એકવાર ખાતરના ભાવમાં વધારો કરાયો। ખાતરના ભાવમાં વધારો થતાં ખેડૂતોને સીધી અસર। ઇફકો કંપનીએ એનપીકે ખાતરમાં થેલીએ 130 રૂપિયાનો વધારો કર્યો। પહેલા એક થેલીનો ભાવ 1720 હતો, હવે ભાવ વધ્યા બાદ 1850 થયો। યુરિયા ખાતરની જેમ પણ સબસિડી આપવામાં આવે તેવી માંગ ઉઠી છે। હવે ભાવ વધ્યા બાદ 1850 રૂપિયા થયો છે। યુરિયા ખાતરની જેમ પણ સબસિડી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। ખાતરના ભાવમાં વધારો થતાં ખેડૂતોને હવે સીધી અસર પહોંચી છે। ઇફકો કંપનીએ ભાવમાં વધારો કર્યો છે। ખાસ કરીને જે ખેડૂતો મુખ્ય જે વપરાશ છે નાઇટ્રોજન ખાતર યુરિયા પર સરકારે છેલ્લા 10 વર્ષમાં એક પણ રૂપિયો ભાવ વધાર્યો નથી, પણ જે રીતે ફોસ્ફરસ અને પોટાશ જે વિદેશથી આવી રહ્યું છે એના ભાવ વધારાને કારણે સતત એનપીકે ખાતરના ડીએપી ખાતરના ભાવો વધતા હોય છે। અમારી તો ખાસ કરીને સરકારશ્રી સમક્ષ માંગ છે કે યુરિયા ખાતર ખૂબ જ સસ્તું આપવામાં આવી રહ્યું છે અને ખૂબ જ મોટી સબસિડી એની પર આપવામાં આવી રહી છે। આવનારા દિવસોમાં યુરિયા ખાતરની સબસિડી ઓછી કરીને જે ફોસ્ફરસ અને પોટાશ ખાતરો છે ખાસ કરીને એનપીકે ખાતર પર સબસિડી વધુ આપવામાં આવે।